ચાલો મિત્રો, આજે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ જોઈશું અને પહેલાં સ્ટ્રક્ચર જોઈ લઈને પછી ડ્રિલિંગ કરશું. તો પહેલાં અફર્મેટિવ એટલે કે હકાર, સબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ બી ફોર એટલે આઈએનજી વાળો વર્બનો રૂપ, જેમ કે ગો હોય તો ગોઈંગ. ઓબ્જેક્ટ પ્લસ ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ડે જેવા ભવિષ્ય સૂચક શબ્દો. પછી નેગેટિવ, સબ્જેક્ટ પ્લસ શેલ નોટ અથવા વિલ નોટ અથવા એનું કોન્ટ્રેક્શન શેન્ટ, વોન્ટ્સ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ. પછી ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ, એમાં વિલ બી કે શેલ બી, વિલ કે શેલ આગળ લઈ લેવાનું એટલે વિલ અથવા શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ, વિલ નોટ અથવા શેલ નોટનો કોન્ટ્રેક્શન. જો કોન્ટ્રેક્શન ના કરવું તો વિલ પછી અહીંયા સબ્જેક્ટ પછી નોટ લગાડાય અને કોન્ટ્રેક્શન હોય તો સાથે આવી જાય. વિલ સબ્જેક્ટ નોટ બી વી ફોર પ્લસ આઈએનજી અથવા વોન્ટ શેન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ. પછી ડબલ્યુએચ ક્વેશ્ચન, ડબલ્યુએચ પ્લસ વિલ કે શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. ડબલ્યુએચ નેગેટિવ ક્વેશ્ચન, ડબલ્યુએચ નેગેટિવ, ડબલ્યુએચ પ્લસ વોન્ટ અથવા શેન્ટ પ્લસ વોન્ટ પ્લસ અથવા શેન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી ફોર પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ. તો આપણે પહેલાં સેલિબ્રેટ વર્ડ લઈશું, બરાબર. પહેલાં અફર્મેટિવનું આપણે ડ્રિલિંગ કરીશું. અફર્મેટિવમાં વેન યુ ગો ટુ વાપી ઓન 1st એપ્રિલ, જ્યારે તું 1 એપ્રિલે વાપી જા છો. આઈ વિલ બી સેલિબ્રેટિંગ માય બર્થડે, હું મારો સેલિબ્રેટિંગ બર્થડે મનાવી રહ્યો હોઈશ. વેન આઈ કેમ ઇન વાપી ઓન 1st એપ્રિલ, જ્યારે હું 1 એપ્રિલે વાપી આવીશ. યુ વિલ બી સેલિબ્રેટિંગ યોર બર્થડે, તું તારો બર્થડે સેલિબ્રેટ ઉજવી રહ્યો હોઈશ. વેન યુ ગો ટુ વાપી ઓન 1st એપ્રિલ, જ્યારે તું 1 એપ્રિલે વાપી જઈશ. હી વિલ બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે, તે એનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો હશે. વેન યુ ગો ટુ વાપી ઓન 1st એપ્રિલ, શી વિલ બી સેલિબ્રેટિંગ હર બર્થડે, શી વિલ બી સેલિબ્રેટિંગ હર બર્થડે, તે એની બર્થડે મનાવી રહી છે. વેન યુ ગો ટુ વાપી ઓન 1st એપ્રિલ, વી વિલ બી સેલિબ્રેટિંગ બર્થડે ઓફ ડુગુ અથવા ડુગુસ બર્થડે, જ્યારે આપણે વાપી જઈશું 1 એપ્રિલે, જ્યારે તું 1 એપ્રિલે વાપી જઈશ, અમે ડુગુનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હશું. વેન યુ ગો ટુ વાપી ઓન 1st એપ્રિલ, they will be celebrating his birthday, જ્યારે તું વાપી 1 એપ્રિલે જઈશ, તેઓ ડુગુનો સેલિબ્રેટ મનાવી રહ્યા હશે, બરાબર. અથવા આપણે ઇનફોર્મલ પણ બોલી શકાય. વિલની જગ્યાએ ગોઈંગ ટુ પણ આર ગોઈંગ ટુ પણ લઈ શકાય. જેમ કે they will be celebrating birthday ની જગ્યાએ they are going to be celebrating birthday પણ બોલી શકીએ, જે ઇનફોર્મલ છે, બરાબર. એ પણ ચાલે સ્પોકનમાં. આઈ હવે નેગેટિવ નકાર, આઈ વોન્ટ બી સેલિબ્રેટિંગ માય બર્થડે ઓન 2nd એપ્રિલ,
હું મારો 2nd એપ્રિલે બર્થડે બનાવી નહીં રહ્યો હોઈશ. યુ વોન્ટ બી સેલિબ્રેટિંગ યોર યુ વોન્ટ બી સેલિબ્રેટિંગ યોર બર્થડે. તું તારો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો નહીં હોઈશ. હી વોન્ટ બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. તે એનો સેલિબ્રેટિંગ 2nd એપ્રિલે મનાવી રહ્યો નહીં હોઈશ. શી વોન્ટ બી સેલિબ્રેટિંગ હર બર્થડે. તે તેનો બર્થડે સેલિબ્રેટિંગ કરી રહી નહીં હોય. વી વોન્ટ બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. આપણે તેનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા નહીં હોઈશ. તે વોન્ટ બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. તેઓ તેનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા નહીં હોય. હવે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. વિલ આઈ બી સેલિબ્રેટ માય બર્થડે ઓન 2nd એપ્રિલ. શું હું મારો 2nd એપ્રિલે મારો બર્થડે મનાવી રહ્યો હોઈશ. વિલ યુ સેલિબ્રેટ યોર બર્થડે ઓન 1st એપ્રિલ. શું તમે તમારો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હશો. વિલ હી બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. શું તે તેનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હશે. વિલ શી બી સેલિબ્રેટિંગ હર બર્થડે ઓન 1st એપ્રિલ. શું તે તેનો 1લી એપ્રિલે તેનો બર્થડે મનાવી રહી હશે. વિલ બી સેલિબ્રેટિંગ ડુગુઝ બર્થડે ઓન ધેટ ડે. શું આપણે ડુગુનો બર્થડે તે દિવસે મનાવી રહ્યા હશું. વિલ ધે બી સેલિબ્રેટિંગ ડુગુઝ બર્થડે 1st એપ્રિલ. શું તેઓ ડુગુનો બર્થડે 1st એપ્રિલે મનાવી રહ્યા હશે. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ પ્રશ્નાર્થ નકાર. વોન્ટ આઈ બી સેલિબ્રેટિંગ માય બર્થડે ઓન 1st એપ્રિલ. શું 1લી એપ્રિલે મારો બર્થડે હું સેલિબ્રેટ નહીં ઉજવી રહ્યો હોઈશ. વોન્ટ યુ બી સેલિબ્રેટિંગ યોર બર્થડે. શું તું તારો બર્થડે સેલિબ્રેટ નહીં કરી રહ્યો હોઈશ. વોન્ટ હી બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. શું તે તેનો બર્થડે સેલિબ્રેટ કરી નહીં રહ્યો હોઈશ. વોન્ટ શી બી સેલિબ્રેટિંગ હર બર્થડે. શું તે તેનો બર્થડે ઉજવણી કરી નહીં રહ્યું હોય. વોન્ટ બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. શું આપણે તેનો બર્થડે સેલિબ્રેટિંગ કરી નહીં રહ્યા હોઈશ. શું વોન્ટ ધે બી સેલિબ્રેટિંગ હર બર્થડે. શું તેઓ તેનો બર્થડે ઉજવી નહીં રહ્યા હોય. હવે WH ક્વેશ્ચન. હુ વિલ બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે ઓન 1st એપ્રિલ ઇન ગોવા. કોણ તેનો બર્થડે ગોવામાં 1st એપ્રિલે મનાવી રહ્યા હશે. વાય વિલ યુ બી સેલિબ્રેટિંગ યોર બર્થડે ઇન ગોવા. તું શા માટે તારો બર્થડે ગોવામાં મનાવી રહ્યો હોઈશ. વેન વિલ હી બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. ક્યારે તે એનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. વેર વિલ શી બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. ક્યાં તે તેનો હર આવે કારણ કે અહીંયા શી છે એટલે હર બર્થડે. ક્યાં તે તેનો બર્થડે મનાવી રહ્યો છે. હુઝ બર્થડે વિલ બી સેલિબ્રેટિંગ ધેર. કોનો બર્થડે ત્યાં સેલિબ્રેટ થઈ રહ્યો હશે. વાય વિલ ધે બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે ઇન ગોવા. શા માટે તેઓ તેનો બર્થડે ગોવામાં મનાવી રહ્યા હશે. હવે WH નેગેટિવ ક્વેશ્ચન. હુ વિલ નોટ બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. કોણ તેનો બર્થડે નહીં મનાવી રહ્યા હોઈશ. વાય વોન્ટ યુ બી સેલિબ્રેટિંગ યોર બર્થડે. શા માટે તું તમારો બર્થડે નહીં મનાવી રહ્યા હોઈશ. વાય વોન્ટ હી બી સેલિબ્રેટિંગ હિઝ બર્થડે. શા માટે તે તેનો બર્થડે નહીં મનાવી રહ્યો હોય. હુઝ વોન્ટ શી બી સેલિબ્રેટિંગ. વેર વોન્ટ શી બી સેલિબ્રેટિંગ હર બર્થડે. ક્યાં તેઓ તેનો બર્થડે સેલિબ્રેટ નહીં કરી રહ્યા હોય. હુઝ બર્થડે વોન્ટ બી સેલિબ્રેટિંગ. કોનો બર્થડે સેલિબ્રેટ નહીં કરી રહ્યા હોય. વાય વોન્ટ ધે સેલિબ્રેટિંગ
હિઝ બર્થડે, શા માટે તેઓ તેનો બર્થડે નહીં મનાવી રહ્યા હોય. અને એક વાત બીજી મિત્રો કે જ્યારે આપણે ટ્રેવલિંગ કરતા હોય, આપણે સપોઝ આઈ છીએ તો યુ માટે સામે, બરાબર, પહેલાં આઈનું બોલવાનું, પછી યુનું બોલવાનું, પછી જમણી બાજુ હીનું બોલવાનું અને ડાબી બાજુ સીનું સેન્ટેન્સ બોલવાનું ઈશારો કરીને, આંગળી ચીંધીને. અને ડબલ્યુનો આમ બંને હાથ રાખી ને વીનું બોલવાનું અને પાછળ ઈશારો કરી ને ધ્યેયનું બોલવાનું, બરાબર. આ રીતે ડીલિંગ કરશો તો વધારે શીખાશે. આજે મિત્રો આટલું જ. જય ગુજરાત, જય ભારત.